સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે, ખેતરો પાણીથી તરબોળ થયા છે અને રસ્તાઓ પર રીતસરની નદીઓ વહી રહી છે। ઉદ્યોગનગર, ગુરગડ ગામ, ભદ્રકાળી વિસ્તાર, રણજીતપુર ગામ, ભાટિયા અને ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। અનેક રસ્તાઓ બંધ થતા વાહન ચાલકો પણ અટવાયા હતા। ઘણા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બીજી તરફ ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા માલ સામાનને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। હજુ પણ દ્વારકા પર જળ સંકટ ટળ્યું નથી। હવામાન વિભાગે આજે પણ વરસાદનું રેડ એલર્ટ આપતા દ્વારકાવાસીઓની ચિંતા વધી હતી। તો સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ બાદ અનેક નાની મોટી નદીઓ ગાંડીતુર બની, કેટલીક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। કલ્યાણપુર પાસે સિંધણી નદીના પાણીમાં ભારે પૂર આવતા દેવળિયા નજીક મુખ્ય માર્ગ ધોવાયો છે। કુતિયાણામાં ભારે વરસાદને લઈ ઘેડ વિસ્તારની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ધરસન પાસે સુખભાદર નદીનો પાળો તૂટ્યો હતો। જામજોધપુરમાં પણ વેણુ નદીમાં પૂર આવતા સિદ્ધસર ઉમિયાધામ મંદિર પરિસરમાં પાણી ભરાયા હતા। આ તરફ ગીર સોમનાથની હિરણ નદી, વેરાવળની દેવકા નદી અને જૂનાગઢ કાળવા નદી ગાંડીતુર બનતા બંને કાંઠે વહેતી થઈ હતી। સૌરાષ્ટ્રમાં મેઘમહેર થતા જળાશયોમાં પણ પુષ્કળ પાણીની આવક થઈ છે। માળિયા તાલુકાનો જાલોનધરા ડેમ છલકાતા દેવકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ગીર સોમનાથના ઉપરવાસમાં ભારે વરસાદથી હિરણ બે ડેમમાં પાણીની આવક થઈ છે અને ડેમના 2 દરવાજા ખોલાયા છે। આ તરફ પોરબંદરમાં પણ ભારે વરસાદથી ફોદાણા ડેમ ઓવરફ્લો થયો છે। જામનગર જિલ્લામાં પણ મેઘમહેર થતા રણજીત સાગર ડેમમાં પણ પુષ્કળ પાણીની આવક થઈ છે। બીજી તરફ માળિયા હાટીનાનો ભાખરવડ ડેમ પણ ઓવરફ્લો થયો છે। દ્વારકામાં 3 દિવસથી કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ છે। દ્વારકામાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો હાલાકીમાં છે। તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરાઈ નથી। સંખ્યાબંધ મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોની ઘરવખરી પાણીમાં પલળી જતા મોટું નુકસાન થયું છે। રજૂઆતો છતાં પાણીના નિકાલની કોઈ કામગીરી થઈ નથી। રજૂઆતો છતાં તંત્રના આંખ આડા કાન અહીં જોવા મળી રહ્યા છે। દ્વારકાના તોતાત્રી મઠના 25 મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા। રહીશોએ ઘરના ઉપરના માળે આશરો લેવો પડ્યો। સ્થાનિકોની ઘરવખરી પલળી જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। મઠમાં પાણી ભરાયા બાદ નિકાલની કોઈ વ્યવસ્થા કરાઈ નથી। તો દ્વારકામાં ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા। સૂરજ કરાડી ઉદ્યોગનગરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। દ્વારકા પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। ઓખા નગરપાલિકા હસ્તકના સૂરજ કરાળી ઉદ્યોગનગર સહિતના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા અને જ્યાં જુઓ ત્યાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી। તો દ્વારકામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। આવળપરામાંથી લોકોનું રેસ્ક્યુ કરાયું। લોકોના ઘરમાં પાણી ફરી વળતા હાલાકી પડી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। 9 લોકોનું રેસ્ક્યુ કરી તે તમામને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા। તો કલ્યાણપુરના દેવળિયા નજીક મુખ્ય માર્ગ ધોવાયો છે। હર્ષદ તરફ જતો મુખ્ય માર્ગ ધોવાતા વાહન વ્યવહાર ઠપ થયો છે। સિંધણી નદીના પાણીમાં ભારે પૂર આવતા તે ધોવાયો હતો। દેવળિયા ચાચલાણા ગામોને જોડતો માર્ગ બંધ થયો છે। ગાંગડી અને લાંબાના ગામોને જોડતો માર્ગ બંધ થયો છે। ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તાઓને ભારે નુકસાન થયું છે। આ તરફ ચરખલા દ્વારકા હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા। એક તરફના રોડ પર કેડ સમા પાણી ભરાયેલા હતા। નાના વાહનોને નીકળવામાં અહીંથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। એક તરફ દ્વારકામાં અનરાધાર વરસાદ પડ્યો અને ઠેર ઠેર પાણી જે છે તે ભરાઈ ગયા છે। દ્વારકાથી બહાર નીકળતો જે હાઈવે છે કે જે પોરબંદર તરફ જાય છે ને ત્યાં પણ તે હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ને આ સ્થિતિ જોઈ શકાય છે કે કેટલા પાણી અહીં ભરેલા છે। વૃક્ષનું જે આ પાંજરું લગાડવામાં આવ્યું છે તે લગભગ ડૂબવાના આરે છે। તેનાથી અંદાજ લગાડી શકાય છે કે પાણી જે છે તે અહીં કેડ સમા ભરાયેલા છે। અહીં એક વાહન ચાલક છે તેની સાથે વાત કરીશું। કેટલા સમયથી આ પાણી ભરાયેલા? હા, કાલથી હશે। કાલ રાતના વરસાદ રહ્યો ને ત્યારથી વરસાદ પાણી હશે આટલું। નાના વાહનો નીકળવામાં તકલીફ પડી? નાના વાહનો નીકળવામાં તકલીફ પડે, મોટું વાહન તો નીકળી જાય।
આ તરફ કલ્યાણપુર તાલુકાના ચૂર અને ચપ્પરને જોડતો માર્ગ પણ બંધ થયો છે. ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું. નદીમાં પૂર આવતા ધસમસતા પાણીથી રસ્તાઓ બંધ થઈ ગયા અને રસ્તાઓ બંધ થતા સ્થાનિકો હાલાકીમાં જોવા મળી રહ્યા છે. તો 3 દિવસથી સતત વરસાદે સૌરાષ્ટ્રને જળબંબાકાર કરી દીધું છે. મોટાભાગના જિલ્લા અત્યારે પાણીને હવાલે જોવા મળી રહ્યા છે. પોરબંદર અને દ્વારકામાં તો આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પોરબંદરમાં આજે વરસાદનું જોર ઘટ્યું હતું. જોકે ગઈકાલના 25 ઇંચથી વધુ વરસાદથી ઘણા ભાગો તળાવમાં ફેરવાઈ ગયા છે. ગીર પંથક હંમેશાની જેમ બેટમાં ફેરવાઈ ગયો છે. દ્વારકામાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. શહેરી વિસ્તારો પણ પાણીને હવાલે છે. મકાનોમાં પાણી ભરાઈ જતા લોકોની હાલાકી વધી છે. પાણી વચ્ચે ફસાયેલા ઘણા લોકોને રેસ્ક્યુની જરૂર પણ પડી. ભારે વરસાદ વચ્ચે સ્વાભાવિક રીતે જ નદી નાળા અને ડેમ છલકાઈ ગયા છે. હજુ 4 દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે હોવાની આગાહી પણ કરાઈ છે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો પણ ઉતારી દેવાઈ છે. આ તરફ જૂનાગઢમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથક જળબંબાકાર થઈ ચૂક્યું છે. નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થયું ત્યારે કાળવા નદીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા. મતિયાણા, ઝીંઝુડા સહિતના ગામો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા. શાહપુર ગામમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. મધુવંતી નદીમાં પણ પાણી આવતા અનેક ગામો મુશ્કેલીમાં મુકાયા. જૂનાગઢમાં સતત વરસાદને કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. આ તરફ ગિરનાર ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દામોદર કુંડમાં પણ ઘોડાપૂર આવ્યું છે. પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. સોનરખ અને કાળવા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. માળિયાહાટીના આંબલગઢ ગામે શ્રમિક તણાયો હતો. 50 વર્ષીય બાબુભાઈ ડગરા આ પૂરમાં તણાયા હતા. ચાંદ્રાવાડી લઘુ સિંચાઈ યોજનાની કેનાલનું તે કામ કરી રહ્યા હતા. કરિયાણું લેવા પિતા પોતાના પુત્રો સાથે નીકળ્યા હતા. બંને પુત્રો સામે પિતા નદીમાં તણાયા હતા. તાલુકાભરની નદીઓમાં ભારે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તણાયેલા શ્રમિકની શોધખોળ શરૂ કરાઈ છે. આ તરફ જૂનાગઢના કેશોદનું પસવાડિયા ગામ સંપર્ક વિહોણું થયું. ઉપરવાસમાં વધુ વરસાદથી પાણીની સતત આવક થઈ છે. સાબરી ડેમના 7 દરવાજા 2 ફૂટ ખોલાતા અહીં પાણી ઘૂસ્યા છે. હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સાબરી અને બડોદરી નદીના પાણી ફરી વળ્યા. ગામના રોડ રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળ્યા. જૂનાગઢના ગિરનાર પર પણ ધોધમાર વરસાદ વરસ્યો. પ્લાસવા ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા. મુખ્ય બજાર તેમજ ઘરમાં પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણીથી જનજીવનને ભારે અસર થઈ છે. આ તરફ ગીર સોમનાથમાં હિરણ 2 ડેમમાં પાણીની આવક થઈ. હિરણ 2 ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલાયા. અન્ય 3 દરવાજા 0.15 મીટર ખોલાયા છે. રૂલ લેવલ જાળવવા હિરણ 2 ડેમના દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ છે. આ તરફ વેરાવળમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. મિસ્કિન કોલોનીમાં કમરસમાં પાણી ભરાઈ ગયા. સંદેશ ન્યૂઝ અહીં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું હતું. મિસ્કિન કોલોનીમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. અંદાજે 4,000ની માનવ વસાહત અહીં વસવાટ કરે છે, જે ભારે હાલાકીમાં જોવા મળી રહી છે. વેરાવળ શહેરમાં મુશળાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે. સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર. આપ જોઈ શકો છો કમરથી ઉપરસમાં પાણી અહીં ભરાઈ ચૂક્યા છે. આ વેરાવળની મિસ્કિન કોલોનીના દ્રશ્ય છે કહી શકાય. અહીં કમરથી ઉપરના પાણી ભરાઈ ચૂક્યા છે. જળબંબાકારની પરિસ્થિતિ અહીં નિર્માણ થઈ છે. અહીંના જે સ્થાનિકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. જે લોકોની સમસ્યા છે તેને વાચા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અહીંના સ્થાનિક સાથે આપણે સંવાદ કરીશું. શું કહેશો, આ કઈ કોલોની છે, અહીં કેટલા લોકો વસવાટ કરે છે અને અહીં આ કેટલી કેટલું પાણી ભરાણું છે? આ મિસ્કિન કોલોની છે. કેટલા વર્ષોથી આ તકલીફ રહે છે. બરાબર, કોઈ નિકાસ હમણાં સુધી કોઈ થયો નથી પાણીનો. બરાબર, કોઈ આવવા માટે બી તૈયાર નથી આવ્યા, કોઈ નેતા. આ તરફ જામજોધપુરમાં વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સિદ્ધસર ઉમિયાધામ મંદિર પાસેથી નદી જે વહી રહી છે તેમાં પૂરની સ્થિતિ જોવા મળી. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થઈ છે. સિદ્ધસર ઉમિયાધામ મંદિર પરિસરમાં પણ પાણી ભરાયા હતા.
આ તરફ જામનગરના ખોડિયાર મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા. દરેડના ખોડિયાર મંદિરમાં પાણી ફરી વળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી અહીં આ સ્થિતિ જોવા મળી રહી છે. રંગમતી ડેમ ઓવરફ્લો થતાં અહીં પાણી છોડવામાં આવ્યું હતું. ડેમનો એક દરવાજો 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં સાંભળ્યાધાર જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરીએ જામનગરની, તો જામનગરમાં ઉપરવાસમાં વરસાદના કારણે હાલ તો નદી અને જે નાળા છે તેમાં પણ સારી આવક થઈ રહી છે. તમે જોઈ શકો છો કે જામનગર નજીક જે દરેડ ગામ છે ત્યાં ખોડિયાર મંદિર આવેલું છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે અને જામનગર નજીક જે રંગમતી ડેમ આવેલો છે તેને 2 ફૂટ પાટિયા ખોલવાના કારણે હાલ તો આ જે મંદિર છે તેમાં પાણી ઘૂસ્યા છે. તમે જોઈ શકો છો કે હાલ અત્યારે આ જે મંદિર છે તેની આસપાસ પણ પાણી જોવા મળ્યા છે. તમે તરફ કુતિયાણાના ઘેડ વિસ્તારમાં સુખભાદર નદીનો પાળો તૂટ્યો હતો. ધરસન ગામે આવેલ સુખભાદર નદીનો આ પાળો તૂટ્યો હતો અને પાળો તૂટતા નદીનું પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યું. ભારે વરસાદને લઈ ઘેડ વિસ્તારની નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ધરસન ગામના નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચ્યું છે અને ઘેડ વિસ્તારના હરેક ગામડાઓની મુલાકાત લઈ રહ્યું છે. ત્યારે આપણે હાલ ઘેડ વિસ્તારના દર્શન ગામે પહોંચ્યા. સુખભાદર અને ખારા નદી તરીકે જાણીતું હોય અત્યારે પારો તૂટી ગયો છે. પારો તૂટતા સમગ્ર પાણી છે એ ઘેડ વિસ્તારની અંદર ફરી વળ્યું છે. દર્શન ગામની અંદર ફરવા લાગ્યું છે. નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર આ પાણીનો જે મારો છે એ લાગવા માંડ્યો છે અને પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. કારણ કે સતત ઘેડ વિસ્તારમાં 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાંથી પાણી છોડી રહ્યું છે. ત્યારે શું પરિસ્થિતિ કેવું છે અત્યારે હાલ અમારે આ પારો તૂટવાથી આ જે સુખભાદરમાંથી ખારો નદી બોલાય એમાંથી પારો તૂટવાથી અમારા ગામની અંદર જે જમીન આવેલી છે તે માંડવી, મગફળી, કપાસ તેનું વાવેતર છે એ સંપૂર્ણપણે નાશ થવાની તૈયારી. તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે આખું સૌરાષ્ટ્ર જળબંબાકાર થઈ ગયું છે. દ્વારકા અને પોરબંદરમાં તો જાણે આભ ફાટ્યું હોય તેવો માહોલ સર્જાયો. ગામે ગામ બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા જાણે રેસાયા હોય તેવો માહોલ સર્જાયો છે. મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાને રીઝવવા માટે મહિલાઓએ શિવલિંગ પર જળાભિષેક કરીને શિવધૂન બોલાવી હતી. તો આજે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે. સુરત, નવસારી, વલસાડ અને દમણમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે. આ ઉપરાંત પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં रेड अलर्ट है. सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली और जहां पे वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है जहां पे वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और जहां पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है दाहोद, बड़ोदरा, छोटा उदयपुर डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी. આ તરફ ચાંદીપુરા રોગને લઈ આરોગ્ય વિભાગ હવે એલર્ટ જોવા મળી રહ્યું છે. મહીસાગરમાં અલગ અલગ 227 ટીમો કાર્યરત કરાઈ. પ્રશાસન દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર અને વીરપુરમાં સર્વે કરાયો છે. અત્યાર સુધી 2 શંકાસ્પદ કેસ અને 1 બાળકનું મોત થયું છે. તો મુખ્ય શિક્ષકોની બદલીના નિયમ જાહેર કરવામાં આવ્યા. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. બાલવાટિકાથી ધોરણ 8 સુધી 150 બાળકો જરૂરી રહેશે. અત્યાર સુધી આ નિયમ 250 વિદ્યાર્થીઓનો હતો. 250ની મર્યાદાનો આગ્રહ રખાતો હતો, પરંતુ 2019ના નિયમો હાઈકોર્ટે રદ કર્યા હતા. પણ મારે આપના માધ્યમથી મારા શિક્ષણ વિભાગના તમામ મિત્રોની જે તમામ માન્ય સંઘોએ આની રજૂઆત કરી હતી, હેડટાટના મિત્રોએ રજૂઆત કરી હતી અને વ્યક્તિગત હું પણ શિક્ષણ સાથે જોડાયેલો હતો, એટલે આ પ્રશ્ન સાથે હું પણ સંવેદનાથી જોડાયેલો હતો અને મેં પણ પછી મારા હસ્તે આજે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મારા શિક્ષણ વિભાગના તમામ કર્મચારી મિત્રોના માર્ગદર્શન હેઠળ અને બધાના સલાહ સૂચન લઈને અમારી કમિટી બનાવીને જે નિયમો બનાવ્યા છે અને આજે અમારા શિક્ષક મિત્રોને, મુખ્ય શિક્ષક મિત્રોને અમે અર્પણ કરીએ છીએ. ગાંધીનગર મનપામાં નિમણૂકને લઈ કોંગ્રેસ હવે આક્ષેપ કરી રહી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યા, ગુજરાતમાં મનપા સેવા સદન નહીં મેવા સદન બની ગયું છે. ભાજપ પોતાના પદાધિકારીઓ સાથે છેતરપિંડી કરી રહ્યું છે. રાજ્ય સરકાર મંજૂરી આપે તે પહેલા નિમણૂક કરાઈ છે. સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેનની નિમણૂક કરી નખાઈ. યુવાનોને વારંવાર ભરતી માટેની તો લોલીપોપ આપે છે. જાહેરાતો અનેક કરે પણ જાહેર હિતમાં સ્થાન ન હોય એવી અનેક જાહેરાતો ભૂતકાળમાં ભાજપા કરી ચૂકી છે. ગુજરાતના યુવાનો સાથે છેતરપિંડી કરનાર ભાજપાએ હવે પોતાના જ પક્ષના
પદાધિકારીઓ હોદ્દેદારો સાથે પણ કેવી છેતરપિંડી કરી શકે એનો બેનમૂન નમૂનો અને ભાજપાના આંતરિક ગજગાનો ઉત્તમ નમૂનો વધુ એક વખત ગાંધીનગર મહાનગરપાલિકામાં જોવા મળ્યો છે. ગાંધીનગર મહાપાલિકામાં 10 જેટલી વિવિધ કમિટીઓ જેની દરખાસ્ત 1 વર્ષ થઈ હજી રાજ્ય સરકારે મંજૂર નથી કરી